ભરતનાટ્યમ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? તમિલનાડુ. પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ. કપાસને કયું તાપમાન અનુકૂળ આવે છે? 20 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસ. કપાસને કેવા પ્રકારની જમીન માફક આવે છે? કાળી અને ખનિજ દ્રવ્યોના વધુ ફળદ્રુપ લાવા રસવાળી. કપાસને કેવા પ્રકારની આબોહવા માફક આવે છે? ભેજવાળી, ગરમ. ભારતની નદી પ્રણાલીને કયા બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છે? 1. હિમાલયની નદીઓ, 2. દ્વીપકલ્પીય નદીઓ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ. સતલજ નદી પર પંજાબમાં કયો બંધ બાંધવામાં આવ્યો છે? ભાખરા નાંગલ. હીરાકુંડ યોજના કઈ નદી પર તૈયાર કરવામાં આવી છે અને તે કયા રાજ્યમાં છે? મહાનદી, ઓડિશા રાજ્ય. ધાન્ય પાકો કયા છે? ઘઉં, જવ, ડાંગર, બાજરી, જુવાર, મકાઈ. કપાસ કેવો પાક છે? ખરીફ કે રોકડિયો? કપાસને કયું તાપમાન અનુકૂળ આવે છે? 20 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસ. કઠોળ પાકો કયા છે? તુવેર, મગ, ચણા, વાલ, મઠ. વિષુવવૃત્તથી 23.5 ડિગ્રી ઉત્તરે આવેલી આડી રેખાને શું કહે છે? કર્કવૃત્ત. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઈડન્સ. આ વિડીયોમાં આપણે ભારતની ભૂગોળ પર આધારિત GCERT ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તકના 1000 મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ 3 જોઈશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જુઓ અને આવી જ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ અને GCERT આધારિત કોન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. કર્ણાટકમાં કયા વિસ્તારો લોખંડનું ઉત્પાદન કરે છે? ચિકમાગલુર અને બેલારી. કઈ ધાતુ નરમ હોવાથી તેને ટીપીને કોઈ પણ આકાર આપી શકાય છે? તાંબુ. તાંબાને જસત સાથે ભેળવતા કઈ ધાતુ પ્રાપ્ત થાય છે? પિત્તળ. તાંબાને કલાઈ સાથે ભેળવતા કઈ ધાતુ પ્રાપ્ત થાય છે? કાંસુ. સોના, ચાંદી વગેરે સાથે મિશ્રણ તરીકે કઈ ધાતુ વપરાય છે? તાંબુ. હેમેટાઇટ અને મેગ્નેટાઇટ એ કઈ ધાતુની કાચી ધાતુ છે? લોખંડ. મેંગનીઝ કેવા પ્રકારના ખડકોમાંથી મળે છે? આગ્નેય અને પ્રસ્તર. વિશ્વમાં મેંગનીઝનો મોટો જથ્થો ક્યાં છે? ઝિમ્બાબ્વે. વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? જમૈકા. ભારતમાં કેવા પ્રકારનું અભ્રક છે? મસ્કોવાઇટ. ઉષ્ણકટિબંધનું સ્થાન જણાવો. 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. કટિબંધો કેટલા છે તેના નામ જણાવો. 3. ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ, શીતકટિબંધ. પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે? વિષુવવૃત્ત. યુરેનસ ગ્રહની શોધ કયા ખગોળશાસ્ત્રીએ કરી હતી? વિલિયમ હર્શલે. કુલ કેટલા નક્ષત્રો છે? 27. દક્ષિણાયન એટલે શું? 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ કરે તેને દક્ષિણાયન કહે છે. સૂર્યગ્રહણ એટલે શું? જ્યારે ચંદ્ર ફરતી વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે, આ વખતે ચંદ્રના પડછાયાથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ઉત્તર ધ્રુવમાં સૌથી ટૂંકો દિવસ કયો હોય છે? 22 ડિસેમ્બર. ઉત્તર ધ્રુવમાં સૌથી લાંબો દિવસ કયો હોય છે? 21 જૂન. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5 અંશનો ખૂણો. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5 અંશનો ખૂણો. મકર વૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા ક્યારે પડે છે? 22 ડિસેમ્બરના દિવસે મકર વૃત્ત પર. બે રેખાંશ વચ્ચે કેટલા સમયનો તફાવત હોય છે? 4 મિનિટ. પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના બનેલા આવરણને શું કહે છે? મૃદાવરણ, ઘનાવરણ. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? મેગ્મા, ભૂરસ. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? 800 થી 1000 કિલોમીટર. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? ઓઝોન. મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ શાના ઉદાહરણ છે? ખંડીય ઉચ્ચપ્રદેશ. ઉપસાગર એટલે શું? સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. અખાત એટલે શું? જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. મેપ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? મેપામુન્ડી.
નકશો કોને કહે છે? પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગને સપાટ કાગળ પરના આલેખનને નકશો કહે છે. મોટા માપના નકશા કોને કહે છે? સામાન્ય રીતે નકશાનું પ્રમાણ 1 સેમી બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને મોટા માપના નકશા કહે છે. નાના માપના નકશા કોને કહે છે? જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. NRSAનું પૂરું નામ જણાવો. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. લક્ષદ્વીપ ટાપુ સમૂહ ક્યાં આવેલા છે? અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે. પાછા ફરતા મોસમી પવનોના કારણે ભારતના કયા પ્રદેશમાં વરસાદ પડે છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. કયા જંગલોને ખરાઉ મોસમી જંગલો તરીકે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. મેંગ્રુવ જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળ, ગુજરાત. કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? જળકૃત, પ્રસ્તર ખડક. રૂપાંતરિત ખડકો એટલે શું? આગ્નેય અને જળકૃત ખડકોમાં ઊંચા તાપમાને અને અતિશય દબાણ હેઠળ ખડકોમાં બદલાવ આવે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. ઉદ્ગમ કેન્દ્ર એટલે શું? ભૂકંપ દરમિયાન ભૂકવચની નીચે જે સ્થાનથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની ભૂગોળ પર આધારિત મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કર્યા, જે GCERT ધોરણ 6 થી 10 અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સુપર યુઝફુલ છે. જો વિડીયો તમને મદદરૂપ થયો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. ઇન્ક્રીઝ બાય શેરિંગ. આગામી વિડીયોમાં ફરી મળશું નવા અધ્યાય અને નવા સુપર ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે. ત્યાં સુધી ફોકસ રાખો, કોન્ફિડન્સ જાળવો અને ગેડિયાઝ ગાઇડન્સ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.